हेलो विद्यार्थी मित्रों, आज आपने एकम 3 चतुष्कोणनी समज धोरण 8 प्रथम सत्रનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। બરાબર, એમાં પહેલો જ પ્રશ્ન છે કે ચતુષ્કોણ એબીસીડીના ક્રમિક ખૂણાઓ ગુણોત્તર 3:7:6:4 છે, તો ચતુષ્કોણ એબીસીડી ખાલી જગ્યા છે। તો અહીંયા આપણે પહેલાં ડાયરેક્ટ તો ના કહી શકીએ કે આ ચતુષ્કોણ પતંગાકાર છે કે સમાંતર છે કે સમબાજુ છે કે સમલંબ, પરંતુ આપણે એના માટે ગણતરી કરવી પડે। બરાબર, જેમ કે 3:7:6:4 છે, તો એના બરાબર જો આપણે કોઈ ચતુષ્કોણ ધારી લઈએ કે આ એબીસીડી, તો A:B:C:D બરાબર જો એક્સ લેતા આવે તો ખૂણો એ બરાબર 3x થશે, પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, તો ખૂણો બી બરાબર 7x થાય, ખૂણો સી બરાબર 6x થાય અને ખૂણો ડી બરાબર 4x થશે। બરાબર, હવે આપણને ખબર છે કે ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે, એટલે કે માપખૂણો એ વત્તા માપખૂણો બી વત્તા માપખૂણો સી વત્તા માપખૂણો ડી બરાબર 360। હવે આપણે આ જે એબીસીડી લખીએ એમાં માપ આપણે લખી દઈશું કે એ એટલે 3x, બી એટલે 7x, સી એટલે 6x અને ડી એટલે 4x બરાબર 360। હવે એક્સવાળા બધા જ પદો સજાતીય પદો છે, એટલે આપણે આ બધા પદોનો શું કરીશું? સરવાળો કરીશું। બરાબર, 7 × 3 10 અને 6 × 4 10 એટલે 20x થશે। બરાબર, હવે 20 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો શું થશે? ભાગાકારમાં જતા રહેશે, 0 0 તો ઉડી જાય અને 18 દુ 36 થશે, એટલે 2 2 પણ ઉડી જાય, એટલે x બરાબર 18 જવાબ આવશે। હવે આપણે ખૂણો એ જોઈએ તો 3x હતો, હવે x બરાબર 18 મૂકીએ તો 18 54 થશે। બરાબર, ખૂણો બી 7x હતો, તો 7 × 18 કરીએ તો 18 × 7 126 થશે, અને ખૂણો સી 6x આપેલો હતો। બરાબર, તો 6 × 18 કરીએ તો 18 × 108, અને ખૂણો ડી 4x હતો, તો એક્સની જગ્યાએ 18 મૂકીએ તો 18 × 4 72 થશે। હવે આપણે જોઈએ તો એ અને બીનો સરવાળો 180 થાય છે, અને જો સી અને ડીનો સરવાળો 180 થાય છે, તો પાસેના ખૂણાઓ પૂરક થાય છે। બરાબર, અને પૂરક થતા હોય અહીંયા જોઈ શકે છે કે એ અને બીનો સરવાળો 180 અને સી અને ડીનો સરવાળો પણ 180 થાય છે, તો પાસેના ખૂણા જો પૂરક હોય, બરાબર, તો એ આપણા માટે આ રીતે જો એ અને બી, સી અને ડી, તો આ રીતે જો આકૃતિ બને છે આપણે આ સરવાળાના આધારે, અને આ છે સમલંબ ચતુષ્કોણ, એટલે આપણે અહીંયા ઓપ્શન ડી આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઓપ્શન જવાબમાંથી જોઈને પસંદ ના કરતા આ રીતની ગણતરી પણ યાદ રાખજો। બરાબર, આગળ જોઈએ, બીજો પ્રશ્ન છે કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે, તો કયો આવશે? સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે, આ એનો ગુણધર્મ છે, આમાં કોઈ ગાણિતિક સ્ટેપ ના હોય। ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો છે? તો એ પણ આપણને ખબર છે કે 360 અંશ હોય છે। ચોથો પ્રશ્ન છે કે ચોરસ એબીસીડીના વિકર્ણો ઓ બિંદુએ છેદે છે, તો ત્રિકોણ, આ જે સિમ્બોલ છે એને ત્રિકોણ બોલીશું કે ત્રિકોણ એડીબી એ ખાલી જગ્યા છે। તો આપણે આ રીતે જોઈએ તો એ બી સી અને ડી, એમાં આપણે એડીબી જોવાનું છે, તો એડીબીમાં ચોરસ છે, એટલે તો એડી અને એબી આ બે કેવી રીતે થશે? સરખી બાજુ થશે। તો બે બાજુઓ સરખી હોય તેને કેવા પ્રકારનો ત્રિકોણ કહેવાય? તો બે બાજુ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકાય છે। બરાબર, આગળ જોઈએ, પાંચમો પ્રશ્ન છે કે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે, એવા કયા ચતુષ્કોણ છે કે જેના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદતા હોય છે? તો આપણે હમણાં જોયું તો એક સમબાજુ હોય, તો બીજો કયો હોય છે? તો પતંગાકાર ચતુષ્કોણ પણ હોય છે। કયો હોય છે? પતંગાકાર ચતુષ્કોણ। આગળ જોઈએ, એક છઠ્ઠો પ્રશ્ન છે કે આ રીતની એક આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાય પોથીમાં, અને આમાં ઓપ્શન આપેલા છે કે એમાં કઈ રીતે આપણે જવાબ શોધવાનો। તો જો અહીંયા બધા બહિષ્કોણના માપ આપેલા છે, તો બધા જ બહિષ્કોણનો સરવાળો છે ને એ 360 અંશ થાય છે, આ તમારે યાદ રાખવું પડશે। બધા જ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ। બરાબર, તો અહીંયા આપણે જોઈએ બહિષ્કોણ જોઈએ, તો અહીંથી એક્સ લઈએ તો એક્સ 60 90, અહીં જો આ 90 છે તો આખી રૈખિક જોડ છે, તો એક 90 હોય તો બીજો પણ 90 જોઈએ, એટલે આપણે 90 લીધું છે, અને પછી 40। બરાબર, હવે અહીંયા આપણે તમારે 60 90 90 અને 40નો સરવાળો કરવો પડશે, તો દરેક જણ પોતાની નોટબુકમાં સરવાળો કરે, જવાબ કેટલો આવે છે? તો આ જે સંખ્યા છે એનો સરવાળો આવે છે 280। બરાબર, બાકી એક્સ અને 360 આપણે એમને જ લખવાના છે। હવે 280 પ્લસ છે, બરાબરની આ બાજુ આવત શું થાય? માઇનસ થશે, એટલે એક્સ બરાબર 360 અંશ ઓછા 280 અંશ। ફરીથી દરેક વિદ્યાર્થી 360માંથી 280 બાદ કરે,
અને જવાબ કેટલો મળે છે શોધે. તો એ જવાબ આવે છે 80. એટલે કે આપણો ઓપ્શનમાં કયો આવશે? તો ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો જવાબ સાચો છે એક્સની કિંમત માટે. 7મો પ્રશ્ન છે કે સમાંતર બાદ ચતુષ્કોણના 5 પાસેના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે 4:5. તો તે કયા ખૂણા છે? હવે સમાંતર બાદ ચતુષ્કોણ હોય એમાં 5 પાસેના ખૂણા હોય ને પૂરક હોય. પૂરક એટલે કે એમનો સરવાળો કેટલો હોય છે? 180. બરાબર. પૂરક હોય એટલે એક તો ધારીએ આપણે એક્સ લઈએ તો 4x + 5x = 180 થાય. 4x + 5x એટલે સજાતીય પદ હોય તો સરવાળો કરી દઈએ તો 5 ને 4 9x = 180. 9 ગુણાકારમાં સાબત જાય તો ભાગાકારમાં એટલે 180 ભાગ્યા 9 થશે. બરાબર. અને 9 દુ 18. 0 આપણે જે 9 ઉડાડવું હોય એના જોડે મૂકી દઈએ તો 20 થઈ જશે. અને 9 9 ઉડી જાય તો x = 20° આવશે. હવે આપણે જવાબ શોધી કાઢીએ. જો પ્રથમ ખૂણાનું માપ 4x ધાર્યું તો આપણે એટલે 4 કૌંસમાં 20 તો 20 4 80 થશે. અને બીજા ખૂણાનું 5x હતું આપણે એટલે 5 કૌંસમાં 20 = 100 થશે. બરાબર. આમ 80 100ની આપણે જોડી બની છે જે ઓપ્શન સીમાં આપેલી છે. એટલે આપણે ઓપ્શન સી સાચો પડશે. આગળ જોઈએ આપણે 8મો એક પ્રશ્ન આપ્યો છે. આકૃતિ આપેલી નથી, મેં ડ્રો કરી છે અહીંયા સમજવા માટે કે એક સમબાજુ ચતુષ્કોણની એક જ બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે. બરાબર. આ રીતે મેં જે બતાવ્યું છે આ એક સમબાજુ ચતુષ્કોણ છે. એમાં એક એસી અને ડીસી બે જો સરખા હોય તો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ કયા હોઈ શકે એમ. બરાબર. કયા હોઈ શકે? અહીં જોઈએ આપણે જનરલી તો 60 અને 120ની વાત કરવામાં આવી છે. તો જો આપણે ધારીએ બરાબર, જો આ 60 હોય તો સામે પણ કેટલો થાય? 60 જ થાય. હવે અહીંયા જોઈએ તો આ બે બાજુઓ સરખી છે. તો અહીં એક નિયમ છે કે સમાન બાજુ હોય એની અંતર્ગત ખૂણો પણ સરખો જ હોય. તો આ 60 હોય તો અંદરનો પણ 60 જ થાય. અને આ 60 હોય તો એની પેલી બાજુએ 60 જ થશે. કારણ કે અહીંયા વિકર્ણ દુભાગતો હોય છે ખૂણાનો. તો દુભાગે તો આ 60 હોય તો પેલી બાજુ પણ 60 થાય. તો ખૂણો એ કેટલો થાય? તો 120° થશે. આખો ખૂણો કેટલો થાય? 60 60 120. એટલે કે એ 120 છે તો સી પણ 120 અને ડી 60 છે તો બી પણ 60. એટલે 60 અને 120 ખૂણા મળે છે આપણે. ટૂંકમાં એવું કહી શકીએ. કયા મળે છે? 60 અને 120. એટલે આપણે પણ અહીંયા ઓપ્શન સી જવાબ આવશે. આગળ જોઈએ આપણે 9મું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના 5 પાસેના ખૂણાઓના માપ આપેલા છે. આ તો સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ શોધો. બરાબર. હવે આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણા કેવા હોય છે? તો પૂરક હોય છે. બરાબર. એમાં 5 પાસેના ખૂણામાં જોઈએ તો પહેલો ખૂણો છે 2x - 4 કૌંસ પૂરો અંશ છે અને બીજો 3x - 1 છે. હવે કૌંસ છોડીએ આપણે તો 2x - 4 અંશ અને અહીંયા 3x - 1 અંશ = 180. સજાતીય પદનો સરવાળો કરીએ તો 3 ને 2 5x થશે. બરાબર. અને અચળ પદનો સરવાળો કરીએ તો 4 ને 1 5 થશે. બંને માઇનસ છે એટલે સમાન ચિહ્ન હોય તો સરવાળો થશે. 4 ને 1 5 અંશ થશે પણ ચિહ્ન માઇનસ 180. આ માઇનસ છે બરાબરની આ બાજુ લાવી દે શું થઈ જાય? પ્લસ થઈ જશે. બરાબર. માઇનસ હોય આ બાજુ આવે તો પ્લસ 180માં 5 ઉમેરીએ તો 185 થઈ જશે. હવે 5 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય એટલે 185 ભાગ્યા 5 થશે. હવે 185 ભાગ્યા 5 તમારે કરવા પડશે મિત્રો નોટબુકમાં. અને ભાગફળમાં કેટલો જવાબ આવે એ શોધવું પડે. તો એ તમે જો ભાગાકાર કરશો ને તો ભાગફળમાં જવાબ આવશે તમારે 37. એટલે આપણે લખીશું 5 ગુણ્યા 37. બરાબર. 5 5 ઉડી જાય અને x અંશ બરાબર 37 આવે. હવે આપણે ખૂણાનો માપ શોધીએ તો જો સમાંતર બાદ ચતુષ્કોણમાં પ્રથમ અને ત્રીજા નંબરના ખૂણાના માપ સરખા હોય. બરાબર. સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે કયો આવે? સામસામે પ્રથમ અને ત્રીજા નંબરનો ખૂણો. તો એમાં આપેલા છે 2x - 4. એક્સની જગ્યાએ આપણે 37 લખીએ -4 અને 37 દુ થાય 74 - 4. 74માં 4 જાય તો 70° થાય. એટલે પ્રથમ અને ત્રીજા ખૂણાનું માપ થાય 70°. બરાબર. બીજો અને ચોથો ખૂણો સરખો થાય. બરાબર. સામસામેના ખૂણા પ્રમાણે બીજો અને ચોથો ખૂણો સરખો થાય. તો એમાં આપે છે 3x - 1. તો એક્સની જગ્યાએ આપણે 37 લખીએ. 37 ગુણ્યા 3 કરીએ તો જવાબ આવે 111. અને 111માંથી 1 જાય તો 110°. એટલે અહીંયા આ રીતે આપણે ચારેય ખૂણાના માપ શોધી શકીએ છીએ. આગળ જોઈએ આપણે 10મો દાખલો. બરાબર. અહીંયા આપણે એક્સની કિંમત શોધવાનું છે. હમણાં જ આપણે જોયું હતું કે બધા જ બહિષ્કોણનો સરવાળો 360° થાય છે. બરાબર. બહિષ્કોણના સરવાળે લખી દઈએ તો એક્સ પછી 89 92 20 અને 85 બરાબર 360. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે સંખ્યા છે એનો તમારે સરવાળો કરવો પડશે નોટબુકમાં અને એનો જવાબ શોધવો પડશે કે આ સરવાળાનો જવાબ કેટલો આવે છે. તો x + 286 થશે. આ સરવાળાનો જવાબ કેટલો આવે? 286 અને 360 તેમને મત લખવાના છે. આ પ્લસ છે બરાબર આ બાજુ આવી જાય શું થાય?
માઇનસ થઈ જશે બરાબર. હવે 360માંથી 286 બાદ કરીએ તો જવાબ કેટલો મળશે આપણને 74. તો એક્સ બરાબર 74 થશે બરાબર. આગળ જોઈએ આપણે 11મો પ્રશ્ન. તો આ 11મા દાખલામાં પતંગ આકાર ચતુષ્કોણ WEARમાં આપણને ખૂણો આપ્યો છે WEAA એટલે WEA અને 70 આવે છે. તો પહેલાં આપણે અહીંયા 70° લખી દઈશું. પછી આપે છે આપણને ARW ASC આપે છે તો આપણે ASC લખી દઈશું બરાબર. બાકીના બે ખૂણાઓનું માપ શોધો. તો તમને કહી દો કે પતંગ આકાર ચતુષ્કોણ હોય તો એમાં ખૂણો A અને ખૂણો W છે ને એ સરખા માપના હોય. આ બે ખૂણા હોય ને સામસામે કેવા હોય? સરખા હોય. આ બે સરખા હોતા નથી. તો પહેલાં જ આપણે તો એ જ લખવું છું કે પતંગ આકાર ચતુષ્કોણમાં ખૂણો A બરાબર ખૂણો W બરાબર. આગળ જોઈએ એના બરાબર જો આપણે એક્સ લઈએ હવે તો ગણતરીમાં જોઈએ તો ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો. તો જે આ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય એમાં ચાર ખૂણા કયા તો W આ ભૂલમાં લખાઈ ગયું છે WEAR બરાબર 360 બરાબર. હવે W બરાબર કેટલા તો એ આપણે ધાર્યું છે અહીંયા કે એક્સ લેવાનું છે બરાબર. પછી માપ ખૂણો E બરાબર કેટલા લેવાના છે આપણે 70 એ આપણે શોધવાનું છે એટલે એક્સ લઈશું. આર આપણે લઈશું 80 બરાબર. હવે શું કરવાનું છે તો એક્સ કેટલી વખત છે તો 2 વખત બરાબર. અને 70 + 80 કરવા પડે તો 70 + 80 થશે 150 બરાબર 360. 150 પ્લસ છે બરાબરની આ બાજુ માઇનસ થઈ જાય એટલે 2x બરાબર 360 ઓછા 150 થશે બરાબર. 360માંથી 150 બાદ કરવા પડશે અને જવાબ આવશે 210. હવે બે ગુણાકારમાં બરાબરની આ બાજુ શું થશે ભાગાકારમાં થશે એટલે x બરાબર 210/2 થશે. 210/2 કોઈ પણના ભાગાકારમાં 2 આવે ને એટલે એના અડધા કરી દેવાના. અડધા એટલે કેટલા થશે તો 105. 105 × 2 થશે 2 ઉડી જાય એટલે x બરાબર 105 આવશે. એટલે કે આપણે જે સરખા ખૂણાના માપ શોધવાના કીધા હતા અહીંયા બે બાકીના બે ખૂણાના માપ શોધો A અને W એનું માપ આવશે 105 આવશે બરાબર. આગળ જોઈએ આપણે 12મો પ્રશ્ન છે કે લંબચોરસ READ માં ખૂણો EAR એટલે કે આ ખૂણો શોધવાનો છે. પછી RAD એટલે કે આ બે અલગ અલગ ખૂણા શોધવાના છે અને ROD પણ શોધવાના છે ROD બરાબર. ધ્યાન આપજો. હવે તો અહીંયા આપણે જોઈએ પહેલાં તો માપ ખૂણો ROE જે છે 60° બરાબર. અને ખૂણો EOA બરાબર. આ કેવા છે રૈખિક જોડ છે એટલે આ બે ખૂણાની વાત છે. આ એક જ લાઈન ઉપર આવેલા છે અને બંને જોડ રૈખિક જોડ છે એટલે કે આ બંનેનો સરવાળો 180° થશે બરાબર. ROE અને EOA આ બંનેનો સરવાળો 180. એમાં ROEનું માપ છે આપણા જોડે 60°. એ પ્લસ છે પેલ બાદ જાય તો માઇનસ થઈ જશે. 180માંથી 60 બાદ કરો તો જવાબ કેટલો વધશે 120°. એટલે કે આપણને આ માપ મળી ગયું. આ થાય છે 120° થશે બરાબર. હવે EOAની વાત કરીએ આપણે EOA બરાબર. અને બીજો એક ખૂણો જોઈએ ROD બરાબર. આ કઈ જોડ છે તો અભિકોણની જોડ છે. સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે. એ કઈ જોડ છે અભિકોણની જોડ છે. એટલે એનો અર્થ શું થાય ROD અને EOA પણ કેવા છે સરખા. માટે ROD બરાબર પણ 120° થશે. આપણે અહીંયા ROD શોધવાનું કીધું છે આપણે શોધી કાઢ્યું કે ROD બરાબર 120° થશે બરાબર. આગળ જોઈએ હવે આપણે કે લંબચોરસ હોય એમાં વિકર્ણો દુભાગતા હોય છે. આ જે વિકર્ણો હોય ને અડધા અડધા થઈ જાય દુભાગે છે એમ. માટે OE અને OA બે કેવા છે સરખા છે. OE બરાબર OA. બીજું છે કે સમાન બાજુ અંતર્ગત ખૂણાના માપ પણ કેવા હોય સમાન હોય. એટલે કે આ જે EOEA અને OAE આ બે જે ખૂણા અંદરના બને છે એ બે કેવા હોય સરખા બરાબર. કયા OEA અને OAE. આ તો આપણે હમણાં જ શોધ્યું 120 છે પણ આ બાકીના બે કેવા હોય સરખા હોય. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે 180° બરાબર.
તો 3 ખૂણા કયા કયા? તો જો આપણે પહેલાં લખ્યા તો EOA જે આપણે શોધી કાઢ્યું 120, બીજો છે OEA અને ત્રીજો છે OAE, બરાબર. હવે આપણે શું કરીશું કે આ બે ખૂણા તો સરખા છે, તો આપણે જે OAE હતો એની જગ્યાએ OEA જ લખી દઈએ, બરાબર, કારણ કે બંને ખૂણા સરખા છે. તો OEA કેટલી વખત થઈ જશે? આપણે 2 વખત, અને 120 પ્લસ બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જશે. હવે 180માંથી 120 બાદ કરી દો તમે તો 60 વધે. કેટલા વધે? 60. અને આ બે ગુણાકાર પછી આ બાજુ આવી જાય તો ભાગાકારમાં, અને 60ના 2 વડે ભાગાકાર કરો તો જવાબ 30 અંશ આવશે. એટલે કે આ બે ખૂણા છે એ કેટલા છે? 30 અંશના. કેટલા છે? 30 અંશના, બરાબર. એટલે આપણે લખી દઈશું કે ભાઈ OEA જે છે એ જ આપણે OAE છે, અને OAE બરાબર OAE આપણે અહીંથી લીધું, પણ એને RAE પણ બોલાય, કારણ કે આપણે એ શોધવાનું છે. જો EAR શોધવાનું છે ને, EAR એટલે આપણે શોધવાનું છે. તો EAR એ જ આપણે EAO કહેવાય, એટલા માટે આપણે ડાયરેક્ટ લખી દીધું કે ભાઈ OAE બરાબર. OAE એને આપણે શું કહીશું? EAR પણ કહીશું, કારણ કે આપણે એ શોધવાનું કીધું છે, બરાબર. કેટલા? 30 અંશ. એટલે આ ખૂણો આપણને મળી ગયો. હવે આપણે આ બાજુનો ખૂણો શોધવાનો છે, RAD. તો ખૂણો A, આ લંબચોરસ છે, તો ખૂણા એનું માપ કેટલું હોય? 90 અંશ હોય. કેટલું હોય? 90. તો એના બે ભાગ કયા કર્યા આપણે? તો EAR અને RAD. હવે ખૂણો A તો 90 છે, EAR આપણે 30 અંશ શોધ્યો, તો RAD કેટલો થાય? તો 30 પ્લસ એ આ બાજુ આવી જશે 90 બાજુ, એટલે માઇનસ થઈ જાય, અને 90માં 30 જાય તો 60 અંશ થશે. તો આ રીતે આપણે ત્રણેય ખૂણા શોધી કાઢ્યા. EARનો જવાબ મળી ગયો આપણને 30, RADનો જવાબ પણ મળી ગયો 60, અને RODનો જવાબ મળી ગયો 120 અંશ, બરાબર. આગળ જોઈએ હવે આપણે કે એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે આપણને, આ HARE. એમાં EP આપેલા છે આપણને. EP અહીં P લખ્યું નથી આકૃતિમાં, તો આપણે આ રીતે લખવો પડશે. EP અને PR એ E અને Rનો દ્વિભાજક છે. તો કહે છે કે HAR શોધો. HAR એટલે કે આ ખૂણો શોધો, અને EHA શોધો એટલે કે આ ખૂણો. એટલે આ બંને જે રાઉન્ડ કરેલા છે એ ખૂણાના માપ આપણે શોધવાના છે, બરાબર. હવે આપણને ખબર છે કે અહીં દ્વિભાજક કહે છે. દ્વિભાજક એટલે ખૂણો E કેટલી વખત થશે? 2 વખત. 25 25 2 વખત, એટલે 25 દુ 50 અંશ થશે, બરાબર. હવે જો ખૂણો E 50 થાય તો પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય, બરાબર. હવે ખૂણો R પણ 2 વખત થશે, કારણ કે એ પણ દ્વિભાજક છે, એ લખેલું છે. એટલે તો 30 કેટલી વખત થાય? 2 વખત, એટલે 30 દુ 60 અંશ થશે, બરાબર. હવે સમલંબ ચતુષ્કોણ હોવાથી ખૂણો E વત્તા H બરાબર કેટલો થશે? 180, બરાબર. હવે E તો માપ આપણે શોધી કાઢ્યું 50 છે. હવે આ 50 પ્લસ છે, બરાબરની આ બાજુ આવશે તો એ માઇનસ થઈ જશે. 180માંથી 50 કાઢો તો જવાબ આવે 130 અંશ. એ રીતે આપણે H જે છે એનું નામ જોઈએ, આપણે જે પૂછ્યું છે આપણને એ રીતે EHA પ્રમાણે આપણે જવાબ લખી શકીએ છીએ. આગળ જોઈએ હવે તો R વત્તા A બરાબર પાસેના ખૂણા છે, એટલે 180. એમાં Rનો જવાબ આપણે શોધી કાઢ્યો 60 અંશ વત્તા A બરાબર 180. 60 પ્લસ છે, પેલ બાદ જાય તો માઇનસ. 180માંથી 60 બાદ કરો તો જવાબ આવશે 120. પણ એ ખૂણાનું નામ કેવી રીતે પૂછ્યું છે આપણને? HAR. એટલે આપણે અહીંયા પણ લખી દઈશું કે ભાઈ ખૂણો HAR બરાબર 120 અંશ છે. આગળ જોઈએ આપણે 14મો દાખલો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે આ કિંમત, એમાં x અને yની કિંમત શોધવાની છે આપણે, બરાબર. હવે આમાં જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ શરતના આધારે આપણે લખીએ કે 6y અંશ બરાબર 120 થશે. 6 ગુણાકારમાં બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં થાય, એટલે 120 ભાગ્યા 6, બરાબર. 6 દુ 12, આપણે 6 ઉડાડવા છે એટલે 0 2 જોડે મૂકીશું. 6 ઉડી જાય તો y બરાબર 20 અંશ થશે. જે માગી તેમાંથી એક કિંમત આપણને મળી જાય છે, બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક હોય છે. પૂરક એટલે કે આ બેઓનો સરવાળો 180 અંશ થાય. તો આપણે લખ્યું કે 5x વત્તા 10 કૌંસ પૂરો અંશ વત્તા 120 બરાબર 180.
એટલે કે 5x + 10 + 120 બરાબર 180. 120 અને 10 કેટલા થશે? 130. 130 પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થશે. હવે 180માંથી 130 બાદ કરો તો જવાબ આવશે 50. 5 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં જશે અને ઉડશે 5 દાન 50. 5 5 ઉડી જાય તો x અંશ બરાબર 10 આવશે. બરાબર. હવે 15મો દાખલો જોઈએ આપણે. 15મો દાખલો જોઈએ આપણે તો એમાં કહે છે કે ચતુષ્કોણના 3 ખૂણાઓના માપ સરખા છે, ચોથા ખૂણાનું 120 છે, તો સરખા ખૂણાના માપ શોધો. તો ચતુષ્કોણનું નામ આપી નથી એટલે આપણે લખીએ કે ધારો કે ચતુષ્કોણ PQRS છે અને સરખા ખૂણાઓ જે માપ છે ત્રણેય, એ ત્રણેયનું માપ x છે. બરાબર. તો ખૂણો P બરાબર પણ x, Q બરાબર પણ x, R બરાબર પણ x અને S બરાબર 120 અંશ આપે છે. ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે. એટલે આપણે લખીશું કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360. એમાં PQR તો આપણે x લખીશું અને એસની જગ્યાએ આપણે 120 લખીશું. 3x સજાતીય પદ છે એટલે એનો સરવાળો 3x થશે અને 120 પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. બરાબર. 360માંથી 120 કાઢીએ તો જવાબ આવશે 240. હવે 240ના ગુણાકાર ભાગાકારમાં 3 આવશે, કારણ કે 3 ગુણાકારમાં જો તો આ બાજુ આવે તો ભાગાકારમાં 8 તાલી 24 થાય અને 0 આપણે 8 જોડે મૂકીશું, કારણ કે આપણે 8 ઉડાડવાનો નથી અને 3 3 ઉડી જાય તો જવાબ આવે x બરાબર 80 અંશ. એટલે કે સરખા ખૂણાઓના માપ 80 અંશ છે. આ રીતે આ દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. આગળ જોઈએ આપણે 16મો છે કે ચતુષ્કોણ PQRSમાં ખૂણો P 50, ખૂણો QA 50, ખૂણો R 60 છે. તો ખૂણો S શોધો અને ચતુષ્કોણ અંતર્મુખ થશે કે બહિર્મુખ. બરાબર. તો ખૂણો P 50, ખૂણો Q 50, ખૂણો R 60 અને S આપણે શોધવાનો છે. આપણને ખબર છે કે ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે. બરાબર. એ શરતના આધારે આપણે ચોથો ખૂણો શોધીએ તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360. બરાબર. એમાં માપ લખી દઈએ તો P 50, Q 50, R 60 અને S શોધવાનો છે એટલે એમને જ લખીશું 360. હવે આ ત્રણ એનો સરવાળો કરવો પડે આપણે કે 50 50 100 અને 60 એટલે 160. બરાબર. 160 પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ થશે. 360માંથી 160 બાદ કરો તો S બરાબર 200 આવશે. બરાબર. હવે S ખૂણાનું માપ પડી ગયું. કહે છે કે અંતર્મુખ થશે કે બહિર્મુખ. તો અહીંયા અંતર્મુખ થશે. કેમ? કારણ કે 3 ખૂણાનો સરવાળો 160 છે અને આ એકલો ખૂણો 200નો છે એમ. એટલે કે ત્રણેયના સરવાળા કરતાં મોટો છે. તો જ્યારે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો એ અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય છે કે 3 ખૂણાના સરવાળા કરતાં જો ચોથો મોટો હોય તો એ બહિર્મુખ ના હોય, કેવો હોય? અંતર્મુખ ચતુષ્કોણ હોય. બરાબર. કે જેના વિકર્ણો ક્યારેય છેદતા નથી, એકબીજાને સ્પર્શતા નથી. આગળ જોઈએ 17મો પ્રશ્ન કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 8 સેમી અને 15 સેમી છે, તો તેમની બાજુઓના માપ શોધો. તો આ રીતને આપણે એક આકૃતિ દોરવી પડશે. A B C D. બરાબર. એમાં વિકર્ણો એટલે AC બરાબર 8 અને DB બરાબર 15 સેમી છે. તો મિત્રો ધ્યાન આપજો. આમ તો આ દાખલો અહીંયા ના પૂછવો જોઈએ, પાયથાગોરસના નિયમને આધારે છે અને વર્ગવાળો છે. આપણે જે ચેપ્ટર પછી ચાલશે, હમણાં ચાલ્યું નથી ને આ દાખલો છે, તો ધ્યાન આપજો. તો AC બરાબર 8 છે તો AO બરાબર કેટલો થાય? આ AC આખો 8 છે તો AO બરાબર કેટલા થશે? તો એના અડધા થશે અને 8ના અડધા આવશે 4 સેમી, એટલે કે AO બરાબર 4 સેમી થશે. એ જ રીતે BD બરાબર 15 છે તો આપણે OD કેટલો થશે? BO સોરી, આપણે આ માપ શોધીએ. AO મળી ગયું. હવે OB લઈએ આપણે તો OB કેટલા થશે? તો 15ના અડધા અને 15ના અડધા થાય 7.5 સેમી. જો તમને 15ના અડધા કરતાં ના આવડે તો 15/2 કરી દેવાના એટલે જવાબ તમને મળી જશે. હવે આપણને AO પણ મળી ગયું, OB પણ મળી ગયું. આપણે શોધવાનો ટાર્ગેટ છે બાજુઓના માપ AB. તો અહીંયા પાયથાગોરસનો એક નિયમ છે કે કર્ણનો વર્ગ એ બાકીની બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. જે 90ની સામેનો ખૂણો બાજુ હોય ને, 90 ખૂણાની સામેની બાજુ એ કર્ણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં 90 ખૂણાની સામેની બાજુ હોય એક કર્ણ કહેવાય છે અને કર્ણનો જે વર્ગ હોય એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો બાકીની બે બાજુ કઈ? તો આપણે શોધીએ પ્રમાણે OA નો વર્ગ વત્તા OB નો વર્ગ એ કોના બરાબર થાય? તો AB ના વર્ગ બરાબર થાય. OA એટલે કેટલો વર્ગ? તો 4નો વર્ગ. પછી OB એટલે BO
તો બીઓનો વર્ગ કેટલો થાય તો 7.5નો વર્ગ. એ બીનો વર્ગ આપણે શોધવાના છે. હવે વર્ગ કેવી રીતે કરીશું તો ધ્યાન આપશો. 4નો વર્ગ 4 4 16 થશે. હવે 7.5નો વર્ગ કેવી રીતે કરશો તો તમે તો 75 × 75 નથી કરવાના. ધ્યાન આપજો. 5નો વર્ગ 25 લખી દેવાનો, 5 5 25. અને 7માં શું કરવાનું તો 7 પછી કઈ સંખ્યા આવે તો 8 આવે તો 7 8 56 લખી દેવાના. ખબર પડી તમને? 5નો વર્ગ 25 અને 7 8 56 એ બીનો વર્ગ. હવે તમારે આ બંનેનો સરવાળો કરવો પડશે. 16 અને 56.25 તો એનો જવાબ આવશે 72.25. કેટલા આવશે 72.25. પરંતુ આપણે તો એ બીનો વર્ગ છે. હવે એ બી શોધવાનો તો જો 25 એટલે 5 કરી દેવાના. 25 એટલે 5 ઊંધું જેમ આપણે ઉપર કર્યું હતું ને. હવે 72 કયા ક્રમિક ઘડિયામાં આવે તો 8 9 72 એટલે નાનો અંક લેવાનો તો 8 આવે. ખબર પડી તમને? એટલે 8.5નો વર્ગ છે. જો 25 એટલે 5, 8 9 72 એટલે 8 આવશે. બરાબર. અને એ બી બરાબર આવશે 8.5. એટલે કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના માપ છે 8.5 સેમી. આમ તો આ રીતે પાયથાગોરસનો નિયમ આપણે અહીંયા આવતો નથી, પણ મૂક્યો છે સ્વાધ્યાય પોથીમાં, તો તમારે સોલ્યુશન કરવું પડશે અને શીખવું પણ પડશે. આગળ જોઈએ 18મો કે ચતુષ્કોણ HOPEની સામસામેની બાજુઓની જોડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો પહેલાં તમારે ખબર ના પડે ને તો આવું ચતુષ્કોણ દોરી દેવાનું એટલે ખબર પડી જાય કે આ HOPE તો સામસામે તો HO તો HOની અહીંયા જો HOની સામેની બાજુ કઈ થાય તો EP થાય. ખબર પડી? HOની સામેની બાજુ કઈ થાય EP થાય. અને HEની સામેની બાજુ કઈ થાય OP થાય. HEની સામેની બાજુ કઈ થાય OP. 3 બાજુઓ ધરાવતો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે. તો 3 બાજુ હોય ને ત્રિકોણ કહેવાય. અને નિયમિત બહુકોણ એટલે બધી બાજુના માપ સરખા હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. કયું કહેવાય? સમબાજુ ત્રિકોણ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચતુષ્કોણના ચારેય બાજુઓના માપ સરખા છે. તો કયા એવા ચતુષ્કોણ છે કે જેમાં ચારે બાજુના માપ સરખા હોય તો એવા બે ચતુષ્કોણ છે, ચોરસ અને સમબાજુ. આ બે ચતુષ્કોણ એવા છે કે જેની બધી બાજુના માપ સરખા હોય છે. આગળ જોઈએ કે નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 72 છે. તો તેમાં બાજુઓની સંખ્યા કેટલી? તો કુલ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય 360°. બરાબર. જેટલા બહિષ્કોણ હોય ને એટલી જ બાજુ હોય, જેટલા ખૂણા હોય એટલી જ બાજુ હોય. એટલે આપણે બહિષ્કોણ જો મળી જાય આપણને કે કેટલા બહિષ્કોણ છે તો આપણે એટલી બાજુઓ મળી જાય. તો આપણે બાજુઓની સંખ્યા બરાબર શું કરવાનું 360/72 કરવાના. હવે તમારે 360/72 કરશો તો જવાબ મળી જશે, અથવા 72નો ઘડિયો બનાવશો તો પણ આવડી જશે. 72નો ઘડિયો બનાવો તો 72 5 360 થાય. બરાબર. 72 72 ઉડી જાય એટલે જવાબ આવશે 5. એટલે કે 5 બાજુ હોય. જો 72નો બહિષ્કોણ હોય બધા તો કેટલી બાજુઓ હોવી જોઈએ? 5 બાજુ હોવી જોઈએ. બરાબર. આગળ જોઈએ હવે આપણે ખાલી જગ્યા નિયમિત ચતુષ્કોણ છે. બરાબર. તો ચોરસ એ નિયમિત ચતુષ્કોણ છે, કારણ કે એના બધા ખૂણાઓ 90° હોય છે અને બાજુઓના માપ પણ સરખા હોય છે, એટલે ચોરસ આવશે. આગળ જોઈએ કે એક સમાંતર બાદ ચતુષ્કોણની બરાબર એક સમાંતર બાદ ચતુષ્કોણની પરિમિતિ આપી છે આપણને 50 સેમી. તો તેની એક બાજુનું માપ જો 12 સેમી હોય તો બાકીની 3 બાજુના માપ કેટલા થાય? તો પહેલાં એ સમજવા માટે આપણે એક સમાંતર બાદ ચતુષ્કોણ જોઈએ ABCD. બરાબર. એમાં જોઈએ કે એક બાજુનું 12 સેમી છે. તો સમાંતર બાદ ચતુષ્કોણમાં એક વસ્તુ ખાસ છે કે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. તો બરાબર, સામસામેની બાજુઓના માપ સરખા હોય તો AB 12 છે તો DC પણ શું થાય 12 અંશ જ થશે. બરાબર. હવે બાકી રહી AD અને BCની વાત. તો અહીંયા આપણે X ધાર લઈએ. આપણને ખબર નથી કે ભાઈ આ બંને કેવી છે X છે. બરાબર. હવે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. તો આપણે બધી બાજુનો સરવાળો લઈએ તો 12 + X + 12 + X એ કેટલા આપેલા છે? કુલ 50. ખબર પડી તમને? આ લાઇનસર આપણે સરવાળો લઈ લીધો, કારણ કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. હવે X 2 વખત છે એટલે આપણે 2X કરીશું ને 12 ને 12 24. 24 પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ. 50માંથી 24 જાય તો 26. 2 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 26/2 13 દુ 26 થાય. 2 2 ઉડી જાય એટલે X બરાબર 13 આવે. તો 13 કેટલી વખત આવશે? 2 વખત આવશે. આપણને ખબર છે કે એક તો 12 આપી દીધા છે, એક 12 તો આપી દીધા છે, તો બાકીના કયા આવશે? તો 12 13 13. બરાબર. આ રીતે તો આપણે ઓપ્શન C આવશે કે ભાઈ એક વખત 12 આપી દીધા છે તો 2 વખત 13 આવશે ને 1 વખત 12 આવશે. બરાબર. આગળ છે 24મો પ્રશ્ન છે કે નિયમિત બહુકોણના
અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો આપણને ખબર છે કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા હોય એ ઓછામાં ઓછી 3 છે. ત્રિકોણ હોય ને એ પહેલો બહુકોણ છે. 3 બાજુવાળો ત્રિકોણ હોય ને એ પહેલો બહુકોણ. 2 બાજુઓથી કોઈ દર ખૂણો બને પણ બહુકોણ બને નહીં, એટલું યાદ રાખજો. તો 3 બાજુવાળો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે. કયો છે? સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60° છે. એટલે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60° હોઈ શકે. એટલે આપણે અહીંયા 60° લખીશું. આગળ છે કે અંતર્મુખ ષટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ? તો આ એક અંતર્મુખ ષટકોણ છે, બરાબર. અંતર્મુખનો અર્થ એવું થાય કે જેના વિકર્ણો એકબીજાને સ્પર્શતા નથી. જો તમે આને વિકર્ણ દોરો તો આ સીધું દોરાય, અહીં દોરો તો અહીં દોરાશે, અહીં દોરો તો અહીં દોરાશે, અને આને અહીં દોરાશે. એટલે એક પણ વિકર્ણ એકબીજાને સ્પર્શશે નહીં. તો અંતર્મુખની ષટકોણની આકૃતિ છે જેના નામ કરી દેવાના ABCDEF G આપેલો છે. મેં ઈ નથી લખ્યું, બરાબર. તમે EF લખી દેજો. હવે જોઈએ આપણે કે ષટકોણની 6 બાજુ એટલે 1 2 3 4 5 અને 6 થઈ ગયા ને બિંદુ અને 6 બાજુ. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. આમાંથી કેટલા એવા છે કે જેના વિકર્ણોના માપ સરખા હોય? તો ચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે. આગળ જોઈએ કે એક નિયમિત બહુકોણ છે, દરેક ખૂણાનું માપ 135° છે. તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે જોઈએ કે એમાં 8 આવશે. નિયમિત બહુકોણમાં દરેક ખૂણાનું માપ 8 આવશે. એ ષટકોણ છે, અને અષ્ટકોણની આધારે એ લખેલું છે, બરાબર. હવે જોઈએ આપણે કે સમાંતર બાદ ચતુષ્કોણ PQRSમાં બાજુઓ QR બરાબર 6 સેમી, PQ બરાબર 4 સેમી. તો PQR બરાબર 90. તો ચતુષ્કોણ PQRS ખાલી જગ્યા છે, બરાબર. તો એ લંબચોરસ છે. કેમ? કારણ કે એક ખૂણો 90 છે અને બાકીની જે બાજુઓ છે સામસામેની બાજુ એ સરખી હોય, બરાબર. જો સમાંતર બાદ ચતુષ્કોણમાં ખૂણો 90, તો સામસામેના ખૂણા પણ સરખા હોય. તો સામસામેના ખૂણા સરખા હોય તો પાસેના ખૂણા 90 હોય તો 90 જ મળે. એટલે બધા ખૂણા 90° થઈ જાય. અને સામસામેની બાજુના માપ તો ઓલરેડી સરખી જ છે, તો એ લંબચોરસ બનશે. ચતુષ્કોણ DEFGમાં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે ખબર ના પડે કે આકૃતિ પણ આપણે ડ્રો કરી શકીએ છીએ આ રીતે. DEFG અને વિકર્ણ એટલે સામસામેના બિંદુને જોડતો રેખાખંડ એટલે DF અને GEG થાય છે. DFEG જે આપણને ઓપ્શન C માં આપેલો છે, બરાબર. આગળ છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD. આ રીતે કોઈ બે ઊભા લીટા હોય તો આપણે એને સમાંતર બોલીશું કે ભાઈ AB અને CD સમાંતર છે. ખૂણો A 100 છે તો ખૂણો D કેટલો થશે, બરાબર. AB સમાંતર CD એક જોડ સમાંતર હોય તેને સમલંબ કહેવાય. અને સમલંબમાં આ રીતે જે સમાંતર બાજુને જોડતો રેખાખંડ હોય એના પાસેના ખૂણા પૂરક હોય છે. એટલે કે A અને D નો સરવાળો 100 થાય. તો અહીંયા આપણે જોઈએ કે A અને D નો સરવાળો 100 થાય. એમાં A તો આપી દીધો છે 100, D આપણે શોધવાનો છે. 100 પ્લસ છે, પેલ બાદ જાય તો માઇનસ થાય. 180માં 100 જાય તો જવાબ આવે 80. એટલે કે આપણે કયું ઓપ્શન આવશે? ઓપ્શન A આવશે જવાબમાં. આગળ જોઈએ હવે આપણે સમાંતર બાદ ચતુષ્કોણ ABCDમાં બાકીના ખૂણાઓના માપ શોધો. એક ખૂણો આપણને આપી દીધો છે 80, બાકીના ખૂણાઓના માપ આપણને શોધવાના કહે છે. જેમ કે સમાંતર બાદ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે. તો સામસામે કયા ખૂણા આપે છે? A અને C. માટે માપ ખૂણો C બરાબર પણ 80° થશે, બરાબર. બીજું છે કે સમાંતર બાદ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપ પૂરક હોય છે. પાસેના એટલે આપણે A અને D લઈએ તો A અને D નો સરવાળો 180 થશે. એમાં A નું માપ તો આપી દીધું છે 80, D શોધવાનું છે. 80 પ્લસ છે, પેલ બાદ જાય તો માઇનસ થશે. 180માંથી 80 જાય તો કેટલા વધે? 100 વધે. ખૂણો D 100 છે તો ખૂણો B પણ કેટલો થશે? 100 થશે સામસામે ખૂણાના માપના આધારે. તો આ રીતે આનો ઉકેલ શોધી શકાય છે. આગળ છે 7મો પ્રશ્ન કે સમાંતર બાદ ચતુષ્કોણમાં MODE એમાં ખૂણો M અને O નો દ્વિભાજક છે. એટલે Mના 2 ભાગ થઈ છે સરખા, Oના પણ 2 સરખા ભાગ થાય છે. Qમાં છેદે છે તો MQO નું માપ શોધો. MQO
તો અહીંયા જોઈએ તો આમાં તો કોઈ ગણતરી જ ના હોય, ડાયરેક્ટ જ ખબર પડી જાય કે એ 90 અંશનો જ હોય કે સમાંતર બાદ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે અને જો એ ખૂણો દ્વિભાજતા હોય તો એ વિકર્ણો પરસ્પર દુભાગે છે, બરાબર. અને સમાંતર બાદ ચતુષ્કોણમાં વિકર્ણો જ્યારે તમામ ખૂણાઓને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે તો તે બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે. એટલે અહીં જોઈએ આપણે કે માપ ખૂણો MQO એ 90 અંશનું થશે, બરાબર. આગળ જોઈએ આપણે કે લંબચોરસ EFGH જે બિંદુમાં છેદે છે અને JF આપે છે આપણને, JF 8x + 4 અને EG આપે છે આખો, EG 24x - 8 અને xનું મૂલ્ય શોધો. તો અહીં આપણે જોઈએ કે આ વિકર્ણ અડધો આપે છે અને આ વિકર્ણ આખો આપે છે આપણને. તો લંબચોરસ વિકર્ણમાં પહેલાં વિકર્ણો સમાન મૂલ્યના હોય છે, બરાબર. અને એમાં જોઈએ તો EG બરાબર HF થશે, EG બરાબર HF. તો HF તો આપેલો નથી, તો HF અને JFનો સંબંધ શું થાય? તો JF એ 2 વખત થાય HFમાં, કારણ કે આ બંને દુભાગતા હોય છે. એટલે આપણે અહીંયા લખીશું કે 2 વખત JF. હવે EG કેટલા? તો અહીંયા લખેલું છે કે 24x - 8 થશે, બરાબર, બરાબર 2 અને JF એટલે 8x + 4. આ તો એમને એમ જ લખીશું, પણ અહીં શું થશે? 8 દુ 16x + 4 દુ 8, 16 પ્લસ છે બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસ થશે, +8 એમને એમ રહેશે અને આ -8 આ બાજુ આવે તો +8 થશે. 24માંથી 16 બાદ કરીએ તો 8 અને અહીંયા 8 ને 8 16 થશે. 8 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો 16/8 થાય, 8 દુ 16, 2 8 8 ઉડી જાય એટલે x બરાબર 2 વધશે. તો xનું મૂલ્ય આપણને જે શોધવાનું કીધું હતું આપણે આ રીતે શોધી શકીએ છીએ. 9મો પ્રશ્ન છે કે સમાંતર બાદ ચતુષ્કોણ ABCD આપેલ છે, એમાં તો XYZ ની કિંમત શોધો. તો આપણે અહીંયા જોઈએ તો પહેલાં સેન્ટરમાં નામ નથી આપ્યું અને આપણે ઓ નામ આપી દઈએ, બરાબર. હવે ખૂણો AOB અને ખૂણો BOC આ રૈખિક જોડ છે. આ બે કેવા છે? રૈખિક જોડ છે. અને રૈખિક જોડ હોય તો આ બેનો સરવાળો કેટલો થાય? 180 થશે, કે ખૂણો AOB + BOC બરાબર 180. હવે AOB તો આપેલા જ છે ઓલરેડી 100 અંશ, BOC બરાબર x આપેલો છે આપણને 180, 100 પ્લસ છે પેલી બાજુ તો માઇનસ, અને 180માંથી 100 કાઢો એટલે જવાબ આવે 80. એટલે કે એક્સનું માપ આપણને મળી ગયું, 80 અંશ છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એટલે કે x + y + 30 બરાબર 180. પણ એક્સનું માપ તો હમણાં શોધ્યું આપણે 80, 80 અને 30નો સરવાળો થશે, કેટલું થશે? 110. 110 પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ થશે. હવે 180માંથી 110 બાદ કરો તો જવાબ આવશે 70 અંશ, એટલે કે આપણને y પણ મળી જાય છે. હવે z તો ડાયરેક્ટ 30 જ થાય, કયા આધારે? તો યુગ્મ કોણ છે. જો તમે કયું છે? યુગ્મ કોણ. આ રીતે z આકાર બને તો એને યુગ્મ કોણ કહેવાય, જે આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ. તો એ લખી દેવાનું કે ખૂણો ADB અને ખૂણો DBC એ કઈ જોડ છે? યુગ્મ કોણની જોડ છે. માટે z બરાબર શું થશે? 30 અંશ થશે. તો આ રીતે XYZ ની કિંમતો આપણે શોધી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ 10મો કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં નીચે આપેલો છે, તો એમાં xનું મૂલ્ય મેળવો. સમલંબ છે એટલા માટે A અને Dનો સરવાળો પૂરક થશે, એટલે કે અહીં આપણે લખવું પડે કે ભાઈ A બરાબર x - 20 અંશ છે, D બરાબર x + 40 અંશ છે, અને સમલંબ ચતુષ્કોણ હોવાથી A + D બરાબર 180. તો કિંમત મૂકી દઈએ આપણે. એની જગ્યાએ x - 20, ડીની જગ્યાએ x + 40, x 2 વખત છે એટલે 2x, 40માંથી 20 બાદ થશે કારણ કે પ્લસ અને માઇનસ છે, અલગ અલગ ચિહ્ન હોય તો બાદ બાકી થાય. 40માંથી 20 જાય તો 20, આ 20 પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો 180 - 20 થશે. 180માંથી 20 બાદ કરો તો જવાબ 160 આવશે. હવે 2 ગુણાકારમાં બરાબરની આ બાજુ આવે તો એ ભાગાકારમાં આવી જાય. 160/2 ભાગ્યા 2 એટલે અડધા, તો 160ના અડધા કેટલા થાય? 80. અડધું 16 થાય ને એટલે, અને 0 આપણે 8 જોડે મૂકીશું, 2 2 ઉડી જાય તો x બરાબર 80 અંશ આવે. તો આ રીતે આપણે xનું મૂલ્ય શોધી શકીએ છીએ. 11મો છે એક પતંગાકાર ચતુષ્કોણ છે કે છે x અને y ની કિંમત શોધો. આપણે આગળ પણ એક દાખલો જોઈએ તો કે આ રીતનો પતંગાકાર ચતુષ્કોણ હોય તો એમાં આ જે બે ખૂણાના માપ સરખા હોય છે, આ માપ સરખા હોતા
નથી, તો આપણે ડાયરેક્ટ જ લખી શકીએ છીએ. અહીંયા પહેલાં નામ આપી દઈએ A B C અને D. તમારા નામ આપેલા નથી તો તમારે નામ આપવા પડશે. બરાબર. બીજું જોઈએ કે પતંગાકાર ચતુષ્કોણ હોવાથી માપ ખૂણો A બરાબર માપ ખૂણો C માટે y બરાબર 110 અંશ થશે. હવે આગળ જોઈએ તો ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે. બરાબર. એટલે માપ ખૂણો A વત્તા B વત્તા C વત્તા D બરાબર 360. એમાં એની કિંમત લખી દઈએ તો 110. બરાબર. બી આપણે શોધવાના છે એક્સ, સી અમૃત શોધ્યા આપણે કેટલા વાય 110. એટલે હવે 110 લખીશું અને ડી 60. બરાબર. આમાં જે ત્રણ ખૂણાઓ છે 110 110 60 એનો આપણે સરવાળો કરીએ તો થાય 280. બરાબર. એક્સ અને 360 આપણે એમને જ લખીશું. 280 પ્લસ છે બરાબરની આ બાજુ આવે શું થશે માઇનસ. હવે 360માંથી 280 બાદ કરો તો જવાબ આવશે 80 અંશ આવશે. બરાબર. આ રીતે આપણે એક્સ અને વાયની કિંમત શોધી શકીએ છીએ. 12મો દાખલો એક આપેલો છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD સમાંતર છે. AB અને CD સમાંતર એટલે આ સમલંબ ચતુષ્કોણ છે જેમાં A અને Dનું માપ આપેલું છે ને B અને Cનું આપ્યું છે. આપણને ખબર છે કે આ રીતનું ચતુષ્કોણ હોય તો A અને D પૂરક હોય ને B અને C પણ પૂરક હોય. બરાબર. આગળ જોઈએ તો આપણે પહેલાં માપ ખૂણો A જેમ માપ ખૂણો D બરાબર 2:1 આપેલા છે. એના બરાબર જો આપણે x લઈએ તો E બરાબર 2x થાય અને D બરાબર x થાય. બરાબર. અને સમલંબ ચતુષ્કોણ હોવાથી A વત્તા D બરાબર 180, 2x વત્તા x બરાબર 180, 2x ને x કેટલા થાય 3x બરાબર 180, 3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે 180 ભાગ્યા 3. બરાબર. 6 તાલી 18 અને 0 આપણે 6 જોડે લખીશું. 3 3 ઉડી જાય એટલે x બરાબર 60 અંશ થશે. એટલે કે ખૂણા એનું માપ કેટલું થશે તો 2x ધારી તો આપણે તો 2 કૌંસમાં 60 બરાબર 120 થાય. બરાબર. એટલે 60 અંશ 60 6 દુ 12 એટલે 60 એમ. અને ખૂણા ડીનું માપ x હતું એટલે x બરાબર 60 મળે છે. તો આ રીતે આપણે A અને Dનું માપ શોધી શકીએ છીએ. હજુ એ જ દાખલો બાકી છે પણ હવે આપણે B જેમ C લઈશું. વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમારે ભેગા ગણવાના છે સ્વાધ્યાય પોથીમાં. એટલે સાચવીની જગ્યા વાપરીને ગણજો. બરાબર. હવે B અને Cનું આપેલું છે 7:5. તો 7:5માં આપણે બરાબર x લઈએ તો B બરાબર 7x થાય અને C બરાબર 5x થાય. અને સમલંબ ચતુષ્કોણ હોવાથી ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થશે. હવે B એટલે 7x અને C એટલે 5x બરાબર 180. બંનેનો સરવાળો કરી દઈએ આ બંનેનું તો કેટલા થશે 12x થશે. 12 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવો તો ભાગાકાર થઈ જાય. 180 ભાગ્યા 12 તમે કરો તો જવાબ આવશે 15. ખબર ના પડે તો 180 ભાગ્યા 12 કરી લેવાના. તો ભાગફળમાં 15 આવે તો લખી દેવાનું 12 ગુણ્યા 15. 12 ઉડી જાય ને x બરાબર 15 આવે. બરાબર. હવે ખૂણો B આપણે ધારે તો 7x ધારે તો xની જગ્યાએ 15 લખ્યા તો 15 7 105. અને C આપણે ધારે તો 5x એટલે કે 5 કૌંસમાં 15 અને 15 5 75. આ રીતે B અને C પણ શોધી શકાય છે. તો આ રીતે આપણે ચારેય ખૂણાઓના માપ શોધી શકીએ છીએ. 13મો દાખલો છે કે ચતુષ્કોણના ખૂણાઓના માપ 50 40 અને 123 છે. ચોથા ખૂણાનું માપ શોધો. તો ધારો કે જો ચતુષ્કોણ ABCD હોય તો E બરાબર આપણે 50, B બરાબર 40 અને C બરાબર 123. D આપણે શોધવાનું છે. અને આપણે લખીશું કે ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે. માટે ABCD એમાં A બરાબર 50, B બરાબર 40, C બરાબર 123 અને D બરાબર આપણે શોધવાનું છે. તો હવે આપણે આ જે સંખ્યા મળી આપણને એ ત્રણેયનો સરવાળો કરવો પડશે. તો સરવાળાનો જવાબ મળે છે આપણને 213. બરાબર. હવે 213 પ્લસ છે આ બે તે આપણે એમને જ લખ્યા છે. 213 પ્લસ છે બરાબરની આ બાજુ મોકલી દઈએ તો ખૂણો D બરાબર 360 ઓછા 213. તો 360માંથી 213 બાદ થઈ જાય તો કેટલા વધે 147. જે આપણે ચોથા ખૂણાનું માપ શોધવાનું કીધું છે એ આપણા માટે છે. 14મો પ્રશ્ન જોઈએ આપણે કે એક ચતુષ્કોણના ચારે ખૂણાઓનો માપ આપણને ગુણોત્તરને પ્રમાણમાં આપેલો છે. તો આપણે ધારો કે ચતુષ્કોણ ABCD છે અને ABCDમાં A જેમ B જેમ C જેમ D બરાબર આપી દીધો. 3:4:5:6 બરાબર x દેતા લખીએ તો A બરાબર 3x થાય, B બરાબર 4x થાય, C બરાબર 5x થાય અને D બરાબર 6x થાય. બરાબર. એવી રીતે પહેલા હાથે પહેલું, બીજા હાથે બીજું, ત્રીજા હાથે ત્રીજું, ચોથા હાથે ચોથું એમ કરવાનું. હવે એ લખવાનું કે ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે. એટલે A વત્તા B વત્તા C વત્તા D બરાબર 360. હવે આપેલા કિંમત મૂકી દઈએ આપણે આજે શોધી હતી એ. હવે આ બધાનો સરવાળો કરવાનો કારણ કે સજાતીય પદ છે અને બધાનો સરવાળો થશે 18x.
18 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો 360 ભાગાકારમાં 360ના ભાગાકારમાં જતા રહે. હવે જો ખબર ના પડે ને તો 360 ભાગ્યા 18 કરી લેવાના રફ નોટમાં અને તમારે ભાગફળમાં જવાબ આવશે કેટલા 20. ખબર પડી જ જાય એમ તો 18 દુ 36 એમ અને 0 2 જોડે મૂકી દેવાનો 18 18 ઉડી જાય ને x બરાબર 20 બરાબર. એટલે માપ ખૂણો એ જોઈએ તો 3 કૌંસમાં 20 ને 20 40 60. બીનું જોઈએ તો 4 કૌંસમાં 20 ને 20 4 80. સીનું જોઈએ તો 5x છે એટલે 5 કૌંસમાં 20 20 25 100 અને ડીમાં જોઈએ તો 6x એટલે 6 કૌંસમાં 20 એટલે 120 અંશ થશે. આ રીતે આપણે બધા ખૂણાઓના માપ શોધી શકીએ છીએ બરાબર. આગળ જોઈએ આપણે એક ચતુષ્કોણના બે ખૂણાઓમાંથી દરેકનું માપ 75 અંશ છે તો બાકીના બે ખૂણાઓના માપ સરખા છે. તો બે સરખા ખૂણાઓના માપ શોધો અને શક્ય બને તો આકૃતિનું નામ પણ આપો. શક્ય બને તો એવું લખવાનું છે બરાબર. તો અહીંયા જોઈએ કે ચતુષ્કોણ ABCD છે, નામ આપેલ નહીં એટલે આપણે ચતુષ્કોણ લખી દીધું ABCD બરાબર. હવે આપણે જોઈએ તો બે ખૂણાઓમાં દરેક ખૂણાનું માપ 75 અંશ આપી દીધેલું છે બરાબર. એટલે કે આપણે A અને C બરાબર 75 અંશ થશે. મેં કેમ B ના લીધો કારણ કે અહીંયા ચતુષ્કોણમાં છે ને સામસામેના ખૂણાઓ ખાસ લેવામાં આવે છે એટલે આપણે સામસામેનો ખૂણો લીધો. A અને C સામસામે થાય અને B અને D પણ સામસામે થશે એટલે આપણે A બરાબર C બરાબર 75 અંશ લીધો. હવે બાકીના બે ખૂણાઓના માપ સરખા છે એમ કહે છે. બાકીના બે ખૂણાઓના માપ સરખા છે એટલે આપણે એમાં પણ આપણે જો જોઈએ તો બાકીના બે ખૂણાઓ સામસામે કયા થાય તો B અને D. તો B બરાબર D બરાબર x લેતા એવું લખીએ તો માપ ખૂણો B બરાબર પણ x અને માપ ખૂણો D બરાબર પણ x જે આપણે જાણતા નથી આપણે શોધવાના છે એમ. તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો તો 360 અંશ થાય છે બરાબર. આપણે લખી દઈએ કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360 અંશ. એમાં કિંમત મૂકી દઈએ તો A 75 B x C 75 અને D x. સજાતીય પદનો સરવાળો કરીએ તો 2x થશે અને 75 75 150 બરાબર 360. 150 પ્લસ છે બરાબરની આ બાજુ લાવી દઈએ તો એ માઇનસ થશે. 360માંથી 150 બાદ કરવાના છે તો 2x બરાબર 210 જવાબ આવશે. બે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં થશે અને આપણે જોઈએ તો 105 જવાબ આવશે. 210ના અડધા 105 થાય એટલા માટે ખબર ના પડે તો 210 ભાગ્યા 2 કરી લેવાના. ભાગફળમાં તમારે 105 જવાબ આવશે. હવે જોઈએ તો માપ ખૂણો B બરાબર માપ ખૂણો D બરાબર 105 મળે છે આપણને એટલે કે B અને D સામસામેના ખૂણાના માપ સરખા છે. પાછું A અને C ના માપ પણ સરખા છે. A 75 અંશ છે એટલે કે જો સામસામેના ખૂણાઓના માપ સરખા હોય તો આપણે એને કયો ચતુષ્કોણ કહીએ છીએ સમાંતર બાદ ચતુષ્કોણ. સામસામેના ખૂણાઓના માપ સરખા હોય તો એને આપણે સમાંતર બાદ ચતુષ્કોણ કહીએ છીએ. આમ તો ચોરસ અને લંબચોરસના પણ સરખા હોય પણ એ બંનેમાં ફિક્સ હોય છે માપ 90 અંશના જ હોય છે. આમાં 90 નથી એટલા માટે આપણે અહીંયા સમાંતર બાદ ચતુષ્કોણ બનશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આભાર. જો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને કોઈ બીજા વિડીયો આવા બનાવવા હોય તો કોમેન્ટ પણ કરજો. ઓકે, ગુડ બાય.